સુરત પોલીસની મહત્વપૂર્ણ કામગીરી. સુરતના વિવિધ વિસ્તારમાં ભીખ માંગતા 38 બાળકોને ઉગારાયા. ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલની ટીમ, AHTU સહિત પોલીસની કામગીરી. શહેરના અલગ અલગ સિગ્નલને અલગ અલગ જગ્યાઓ પર ભીખ માંગતા હતા. અમુક બાળકો સફાઈના નામે માંગતા હતા ભીખ. શહેરમાં પોલીસે 30 અલગ અલગ ટીમો બનાવી હતી. 38 માંથી 17 સગીર બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ છે. 38 બાળકોમાં અમુક ગુજરાત, બિહાર તેમજ મહારાષ્ટ્રના બાળકો છે. 33 બાળકો માતા પિતા સાથે ભીખ માંગતા હતા, જ્યારે 4 અનાથ અને 1 સાથે મળી આવ્યું. તમામ ભીખ માંગતા બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયા છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.